નમસ્તે મિત્રો, આ તાસમાં આપણે નિદાન કસોટી બાબતે સમજીશું. સામાન્ય રીતે વાંચનની નિદાન કસોટીની વાત આવે ત્યારે બધા ડીકોડિંગ અથવા તો સાક્ષરતા પૂરતા જ મર્યાદિત થઈ જાય છે. વિદ્યાર્થી કક્કો અને બધા સ્વર ચિહ્નો ઓળખે તેને આપણે વાંચન તરીકે સ્વીકારી લઈએ છીએ. એટલું વાંચન નથી તેમ આપણે સૌ જાણીએ જ છીએ. પહેલાં બીજા ધોરણમાં સાક્ષરતા સંબંધી કૌશલો પ્રાપ્ત કર્યા પછી વિદ્યાર્થી વાંચનમાં આગળ વધવો જોઈએ, તે નથી વધતો. તેની જે મુશ્કેલીઓ છે તે મુશ્કેલીઓની વિચારણા કરીને અહીં 6 અધ્યયન નિષ્પત્તિઓ તારવી છે અને આ 6 અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે આપણે આપણા વર્ગના બાળકોનું નિદાન કસોટીમાં નોંધણી કરીશું. તે પહેલાં મૂલ્યાંકન કરીશું. આ 6 અધ્યયન નિષ્પત્તિઓ છે, જેમાંની પહેલી 2 અધ્યયન નિષ્પત્તિઓ સ્વર ચિહ્નોની ઓળખ અને અક્ષરોની ઓળખ સંબંધી છે, જ્યારે બાકીની 4 અધ્યયન નિષ્પત્તિઓ ક્રમશઃ અપરિચિત વિગતોના વાંચન સુધી, અર્થગ્રહણ સુધી, અર્થઘટન સુધી પહોંચનારી છે. આપણે ત્યાં સુધી આપણા વિદ્યાર્થીને પહોંચાડવાનો છે. મિત્રો, અગાઉ કહ્યું તેમ ફક્ત સાક્ષરતા સુધી અટકી રહેવાને બદલે આપણે અપરિચિત વિગતોના વાંચન અને અર્થગ્રહણ સુધી વિદ્યાર્થીઓને લઈ જવાના છીએ. આવો 6 અધ્યયન નિષ્પત્તિઓને કઈ રીતે નિદાન કસોટીમાં લઈશું અને આપણા વિદ્યાર્થીઓને તેમાં કઈ રીતે ગોઠવીશું તે જોઈએ. વિદ્યાર્થીઓ બધા અક્ષર અને સ્વર ચિહ્નો ઓળખે તો એને આપણે પહેલી અધ્યયન નિષ્પત્તિ હેઠળ લઈશું. જો તેઓ જોડાક્ષર રકાર સુધીના અક્ષરો પણ ઓળખી લેતા હોય તો એને આપણે બીજી અધ્યયન નિષ્પત્તિમાં લઈશું. પરંતુ વિદ્યાર્થી જો શબ્દ વાંચી નથી શકતો, દાખલા તરીકે માનવ શબ્દ, તો તે આ જ ઝડપે વાંચવો જોઈએ. એના બદલે મા, ન, વ થાય છે તો આ વિદ્યાર્થી ત્રીજી અધ્યયન નિષ્પત્તિમાં નહીં, પહેલી અધ્યયન નિષ્પત્તિ અટકેલો છે. આપણે નિદાનમાં તેને તે ખાનામાં ગોઠવીશું અને અનુરૂપ ઉપચાર કરીશું. એવી જ રીતે વાક્ય વાંચન પણ સાદા વાક્ય વાંચન વાંચે ત્યારે એ ચોથી અધ્યયન નિષ્પત્તિ સુધી પહોંચે છે, પણ જો અર્થગ્રહણ નથી થતું તો એ ચોથીએ જ અટકે છે. અર્થગ્રહણ કરે છે ત્યારે 5મી અધ્યયન નિષ્પત્તિમાં પહોંચે છે. આગળ વાત કરીએ એમ કે આપણે કઈ અધ્યયન નિષ્પત્તિમાં વિદ્યાર્થીને ગોઠવવાનો છે તેની વાત અહીંયા વિસ્તારપૂર્વક આપેલી છે. માનવ શબ્દના ઉદાહરણ વખતે સમજાવ્યું તેમ વિદ્યાર્થી શબ્દ તેમજ વાક્ય ચોક્કસ ઝડપે વાંચવો જોઈએ, ગતિએ વાંચવો જોઈએ અને તેના કારણે તેના વાંચનમાં એક પ્રવાહિતા આવે છે. આ બધું થાય ત્યારે જ અર્થગ્રહણ થાય છે અને અર્થઘટન સુધી પહોંચાય છે. હું, એમ, બોલું કે, તમે, આ રીતે જે વાંચન થાય તેમાં અર્થગ્રહણ થતું નથી. એટલે આપણે આવા વિદ્યાર્થીને અધ્યયન નિષ્પત્તિ 3 હેઠળ ગણીશું. આમાં બીજી પણ એક વાત છે, કેટલાક વિદ્યાર્થીઓ ફક્ત 3 શબ્દો સુધી યોગ્ય ઝડપથી વાંચી લેતા હોય છે. જેમ શબ્દમાં અક્ષરોની સંખ્યા વધે છે તેમ તે લોકો તે યોગ્ય ઝડપે વાંચી નથી શકતા. આપણે તેનો પણ મહાવરો આપવાનો છે. વત્તા વિદ્યાર્થીને આઈસ્પાન વધે તેની કેટલીક રમતો આ સાહિત્ય સામગ્રીમાં પૂરી પાડી હશે. એટલે તેનો આઈસ્પાન વધે ત્યારે તે શબ્દની અને વાક્યની લંબાઈ જોઈ શકે છે એક સાથે, અને તો તે સાર્થક વાંચન તરફ, ઝડપ સાથેના વાંચન તરફ જાય છે. તો આઈસ્પાન વધારવાની પ્રવૃત્તિઓ પણ આગળના તાસમાં તમે જાણશો. અત્યારે આપણે ફક્ત અધ્યયન નિષ્પત્તિ 4માં 3 વાક્યોનું વાંચન આપણે કરાવીશું અને તેના આધારે વિદ્યાર્થીની વાંચન ઝડપ પણ નોંધીશું. અને જો વિદ્યાર્થી 3 વાક્યો સરળતાથી વાંચી લે છે તો તેને આપણે અધ્યયન નિષ્પત્તિ 4માં ગણીશું. અધ્યયન નિષ્પત્તિ 5 માટે વિદ્યાર્થી અર્થગ્રહણ કરે, તેના પ્રશ્નોના જવાબ આપે તે અનિવાર્ય છે. જો વિદ્યાર્થી પ્રશ્નોના જવાબ જાતે આપી નથી શકતો તો તે વળી પાછા અધ્યયન નિષ્પત્તિ 4માં જશે. અધ્યયન નિષ્પત્તિ 5 પછી અધ્યયન નિષ્પત્તિ 6 છે. અહીં અપરિચિત એક શબ્દ ખાસ અગત્યનો છે. વિદ્યાર્થીના પરિચય ક્ષેત્રમાં હોય તેટલી વિગતો વાંચીને અર્થગ્રહણ કરે એટલું પૂરતું નથી.
અપરિચિત વિગતો પણ વિદ્યાર્થી વાંચે અને તેના અર્થગ્રહણ પ્રશ્નોના જવાબ આપે તેને આપણે અધ્યયન નિષ્પત્તિ 6માં ગણીશું. અને હવે તમે તમારું નિદાન અથવા પ્રગતિપત્રક જુઓ, તેમાં આ પ્રમાણેના ખાના આપેલા હશે. તેમાં કેટલાક ઉદાહરણો પણ આપેલા છે કે તમારે કઈ રીતે વિદ્યાર્થીને કયા ખાનામાં મૂકવો. આ રીતે નિદાન થયા પછી વિદ્યાર્થીઓના મોટા મોટા 3 જૂથ પડશે. પહેલું જૂથ કે જેમને આપણે ડિકોડિંગ એટલે કે અક્ષર અને સ્વર ચિહ્નો, જોડાક્ષરો, રકાર સુધીના અક્ષરોનો પરિચય આવડે છે તેવા વિદ્યાર્થીઓ. એવા વિદ્યાર્થીઓ જે સાદું સરળ વાંચી શકે છે તેવા વિદ્યાર્થીઓનું એક જૂથ. અને હવેનું જૂથ એ કે જે વિદ્યાર્થીઓ અર્થગ્રહણ કરી શકે છે. તો આપ સૌ આપેલી સામગ્રીનો અભ્યાસ કરો, 5-5ના જૂથમાં બેસીને કામ કરો અને આ નિદાન કસોટીમાં કેવી રીતે તમારા વર્ગનું નોંધણી કરશો તે વિશેની ચર્ચા કરો. તમે જ વિદ્યાર્થી બની જાઓ, વાંચન કરો અને 6 અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે તમારા જૂથના વ્યક્તિઓને ગોઠવો અને તેની નોંધ કરીને વર્ગ સમક્ષ રજૂ કરશો. આભાર.